સાત ફેરાના સપના, લગ્નની તૈયારીઓ અને વિશ્વાસનું બંધન. આ વિશ્વાસના સંબંધમાં એક ખતરનાક ખેલ છુપાયેલો હતો. દગો, પ્રેમ, સપના અને અંતે મોતની ખાઈ. ખતરનાક ષડયંત્ર રચવામાં આવ્યું હતું. એક યુવક પુણેના લોહગઢ કિલ્લામાં ટ્રેકિંગ માટે ગયો હતો. આ યુવક ટ્રેકિંગ કરતા કરતા ઊંડી ખાઈમાં પડી ગયો. શરૂઆતમાં બધું જ સામાન્ય લાગતું હતું, પરંતુ જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ રહસ્યો ખુલતા ગયા. તેની પ્રેમિકાને એટલે કે પ્રેમી સાથે મળીને પોતાના જ ફિયાન્સનું કાસળ કાઢવાનો ખતરનાક પૂર્વ આયોજિત પ્લાન ઘડી નાખ્યો. યુવકને ધક્કો મારી દીધો અને યુવક 500 ફૂટથી ઊંડી ખાઈમાં જઈને પડ્યો અને તેનો જીવ ગયો. દગો, મોત, વિશ્વાસ અને સાથે સાથે ખતરનાક પ્લાન. તપાસમાં તમામ રહસ્યમય વમળો જે સર્જાયા હતા તેની વિગતો સપાટી પર આવી. જો ક્રાઇમ રિપોર્ટમાં. પુણેના લોહગઢ કિલ્લા નજીક બનેલી એક ઘટના હવે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. ટ્રેકિંગ દરમિયાન 400 ફૂટ ઊંડી ખીણમાં પડી જતા કેતન અગ્રવાલનું મોત થયું હતું. પ્રથમ નજરે આ ઘટના એક અકસ્માત જેવી લાગી હતી, પરંતુ મૃતકના પરિવારજનોની શંકા અને પોલીસની ઊંડી તપાસે સમગ્ર કેસની દિશા જ બદલી નાખી. તપાસમાં સામે આવ્યું કે આ કોઈ સામાન્ય અકસ્માત નહોતો, પરંતુ એક પૂર્વ નિયોજિત હત્યાનું કાવતરું હતું. પોલીસ તપાસમાં ઘણી બધી હચમચાવનારી ઘટનાઓ સામે આવી, વિગતો સપાટી પર આવી. કેતનની ફિયાન્સે સિયા ગોયલ તેના પ્રેમી સાથે ચેતન ચૌધરી સાથે મળીને આ ખતરનાક હત્યાનો પ્લાન ઘડી નાખ્યો. કેતન સાથે વિશ્વાસ પ્રેમની સાથે સાથે લગ્નની ચાલતી હતી તમામ તૈયારીઓ. બીજી બાજુ ચેતન ચૌધરી સાથે સીતા ગોયલ છેલ્લા ઘણા સમયથી સંબંધોમાં હતી. આ સંબંધોની સાથે સાથે ફિયાન્સ કેતન સાથે આર્થિક લાભ, વ્યવહારિક મતભેદ અને સાથે સાથે વિચારો અલગ ઘણા બધા મુદ્દાઓ હતા. અને આ જ મુદ્દાઓ કારણ બન્યા કે પ્રેમી ચેતન સાથે ભેગા મળીને ખતરનાક હત્યાનો પ્લાન સિયાએ ઘડી નાખ્યો અને આખરે કેતનનો જીવ ગયો. ફિયાન્સ કેતન અને પ્રેમી ચેતન વચ્ચે સિયાએ કાવતરું ઘડ્યું અને હત્યાને અંજામ આપ્યો. તપાસમાં વધુ એક સનસનાટીભર્યો ખુલાસો સામે આવ્યો. કેતનની હત્યા માટે માત્ર એક જ યોજના બનાવાઈ નહોતી. આરોપીઓએ અગાઉ પણ અનેક વખત પ્રયાસ કર્યો હતો. ક્યારેક ખીણ તરફ લઈ જઈ ધકેલવાની યોજના, તો ક્યારેક સાપના ડરનો ઉપયોગ કરીને મોતની અકસ્માતમાં ફેરવવાનો પ્રયાસ. પરંતુ દરેક વખત નિષ્ફળતા મળી. આખરી લોહગઢ ટ્રેકિંગ દરમિયાન આરોપીઓએ પોતાનો પ્લાન બી અમલમાં મૂક્યો અને કેતનને ખીણમાં ધકેલી દેવામાં આવ્યો.
પોલીસે ટેકનિકલ પુરાવા, મોબાઈલ લોકેશન, કોલ ડિટેલ્સ અને સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ઘટનાક્રમ જોડ્યો. તપાસ દરમિયાન બંને આરોપીઓના નિવેદનમાં પણ અનેક વિરોધાભાસ સામે આવ્યા. આખરે કડક પૂછપરછમાં સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટી ગયો. હાલ બંને આરોપીઓ સામે હત્યા અને કાવતરાની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. लड़की है सिया गोयल, इसका एक फ्रेंड जो चेतन चौधरी नाम का है, जो इस यहाँ पे ये लड़की इसकी फैमिली का काम है मार्केट यार्ड में, उनकी भी दुकान उधर ही है. तो इनकी आपस में कुछ 1 साल के आसपास से पहचान थी. तो इन दोनों ने ये प्लान किया और प्लान करने के बाद इस घटना को अंजाम दिया और उस लोहगढ़ किले पे इन्होंने वो केतन अग्रवाल को धक्का दिया और वो नीचे गिरा और उसकी मृत्यु हो गई. और अधिक पूछताछ में इन्होंने कबूली भी दी है और अधिक तपास अभी चालू. પ્રેમની શરૂઆતથી લઈને મોતની ખાઈ સુધીની આ કહાની, જે યુવતી સાથે કેતને સપના જોયા હતા અને લગ્નની તૈયારીઓ કરતો હતો, એ જ યુવતી પર તેને જ હત્યાનો ગંભીર આરોપ છે. કેતન, ચેતન અને હત્યાનો આ ખતરનાક ખેલ પોલીસ તપાસ કરી રહી છે અને ઘણી બધી વિગતો બહાર આવી રહી છે. પરંતુ જ્યારે બે કુટુંબોના સંબંધ અને વિશ્વાસનું પિલ્લર હોય અને એની વખતે જ આવા મુદ્દાઓ, આવી ઘટનાઓ જ્યારે સામે આવતી હોય, ત્યારે ચોક્કસપણે કહેવાય કે આ માત્ર હત્યાનો ગુનો નથી, પરંતુ સમાજમાં પરસ્પર કુટુંબના ખતરનાક ખેલની અંદર વિશ્વાસનું પણ એટલું જ ખૂન છે. આ ઘટનાએ સમગ્ર પંથકને નહીં, પરંતુ સમગ્ર મહારાષ્ટ્રની સાથે દેશને હચમચાવી નાખ્યો છે. પ્રથમવાર નથી બન્યો. આના અગાઉ પણ સોનલ નામની આવી એક યુવતીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના જ મંગેતરનું કાસળ કાઢી નાખ્યું હતું. આવી ઘટનાઓ સમાજમાં બની રહી છે. વિશ્વાસ કરવો તો પણ કોની ઉપર? કારણ કે વારંવાર બનતી આવી ઘટનાઓ ચોક્કસપણે કઈ ને કઈ જગ્યા પર આપણને હચમચાવી રહી છે. સિયા ગોયલે પ્રેમી સાથે મળીને પોતાના જ મંગેતરનું કાસળ કાઢી નાખ્યું. એક બાજુ બંને પરિવાર લગ્નની તૈયારી કરતા હતા, જ્યારે બીજી બાજુ છેલ્લા ઘણા સમયથી હત્યાનો ખતરનાક પ્લાન ઘડાઈ રહ્યો હતો. હજુ પોલીસ તપાસમાં ઘણી બધી વિગતો સપાટી પર આવશે, પરંતુ ચેતન કેતનની વચ્ચે સિયાએ ખતરનાક ખૂનનો ખેલ ખેલી નાખ્યો.